તો ગીર સોમનાથમાં માવઠાના કહેર બાદ ખેડૂતો હવે ખાતર માટે હેરાન થઈ રહ્યા છે। પહેલા ડીઓપી ખાતર માટે રજળપાટ કરવી પડી અને હવે યુરિયા ખાતર માટે પણ વલખા મારવાનો વારો આવ્યો। સૂત્રાપાડાના પ્રાચીમાં ઘઉં, બાજરી અને ચણા સહિતના પાક માટે ખાતરની જરૂરિયાત છે, તેથી ખેડૂતો ખાતર માટે લાંબી કતારો લગાવી રહ્યા છે, પરંતુ પૂરતું ખાતર મળતું નથી। જો કે ડેપો મેનેજરના જણાવ્યા મુજબ ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ ખેડૂતો ખોટી ઉતાવળ કરી રહ્યા છે અને લાંબી કતારો લગાવી રહ્યા છે। ખેડૂતો આખો દિવસ ભૂખ્યા ને તરસા અહીંયા લાઈનમાં ઉભા રહી છે, પોતાનો દિવસ બગાડીને આવે છે, ઘરે કામ બગડે છે, ઘણું જતું કરી સહન કરે છે, છતાં લોકો સરકારને કેમ સમજાતું નથી આ વસ્તુ કે ખાતરની દર વર્ષે શોર્ટેજ હોય। આનું કારણ શું છે? જવાબ નથી આપતા, પૂછો તો કોઈ બોલતું નથી। અમે કોડીનાર જતા, કોડીનાર 2 દિવસ લાઈનમાં ઉભા, પછી પ્રાચી અમે આજે સવારના 7 વાગ્યાના બધા ખેડૂત લાઈનમાં ઉભા, કોઈને પણ કોઈ વસ્તુમાં જવાબ મળતો નથી અને ફોનમાં તે લાગુ કરી અને બધાને ખાતરું આપી ફિગર કોઈને આવતા નથી। ફિગર ઘટી ગયા બધાના પાવર ચાર ગયો કોઈમાં વીઘા બધી હવારના એમને મળતું અને જુવારમાં અને બાજરામાં બધમાં હવે ફિગર આવે તો આપે। લાઈનમાં બેવું પડશે, આંદોલન કરવું પડે, બીજું તો શું કરવાનું? ખેડૂત તો હાથ કરવાનું છે। 2 છોકરા છે, એમાં 3 છોકરો ગોતી રાખીએ કાંઈ માટે ફિગર દેવામાં તો હાલે, બરોબર? આ 2 છોકરાને થાય એમ નથી। એક છોકરાને ફોર્મ ભરવા રાખીએ, એક છોકરાને ફિગર દેવા રાખીએ અને એક છોકરાને લાઈનમાં ઉપર જીએનએફસી દ્વારા 35 ટનનું આપણે માલ આવેલ છે। ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે અત્યારે માલ મળે છે, સારી એવી સપ્લાય ચાલુ થઈ ગઈ છે, એટલે ખેડૂત મિત્રોને એટલું કહેવાનું છે હવે ફૂલ સપ્લાય ચાલુ છે। ખોટા લે વેચમાં વધારે જરૂરિયાત પ્રમાણે જેટલો માલ લેશે એટલે 100% કન્ફર્મ માલ આવે છે, મળે છે ને મળે છે। ફિંગરનો ના અત્યારે કનેક્ટિવિટી સારી છે અને આપણે એવો ઇસ્યુ છે નહીં। ટોટલી ખાતર અવેલેબલ છે આપણી પાસે, જરૂરિયાત કરતાં વધારે લોકોની ખરીદી છે, એટલા માટે શોર્ટેજ જેવું દેખાય છે। તો પંચમહાલમાં ગૌ રક્ષા સ્કોડની રચના કરાઈ। ગૌ તસ્કરી અને હત્યા અટકાવવાના પ્રયાસ જિલ્લા પોલીસ વડાનો મહત્વપૂર્ણ નિર્ણય। સ્કોડમાં 8 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે। પેટ્રોલિંગ, સર્વેલન્સ અને નાકાબંધી સહિતની કામગીરી કરવામાં આવશે। પંચમહાલ જિલ્લાની અંદર ગૌ હત્યા તેમજ ગૌ તસ્કરી રોકવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબ નાઓએ એક ગૌરક્ષા માટે એક સ્ક્વોડની રચના કરેલ છે। તો ભાવનગરમાં રોરો ફેરીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો। એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। સુરતના હજીરાથી ભાવનગર રોરો ફેરીમાં ટ્રકમાં દારૂની હેરાફેરી ઝડપાઈ। ટ્રકમાં ચોરખાનું બનાવીને 197 દારૂની પેટી સંતાડી હતી, જેમાં 30,54,000નો વિદેશી દારૂ હતો, જે જપ્ત કરવામાં આવ્યો છે। અર્જુન નટ અને વિક્રમસિંહ દેવડા નામના રાજસ્થાનના બુટલેગરોની ધરપકડ થઈ છે, જ્યારે સુરતનો આરોપી રાજુ તેમજ રાજસ્થાનના અમરસિંહ અને રઘુવીરસિંહ પોલીસ પકડથી દૂર છે। તો બીજી તરફ દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવવામાં આવી। બાણવડ પંથકમાં એલસીબી પોલીસની કાર્યવાહી। બરડા ડુંગર પર ધમધમતી હતી આ દારૂની ભઠ્ઠીઓ। અહીં ધાર પીપરાવાળા વીડા પાસે પોલીસ ત્રાટકી અને 1400 લીટર દેશી દારૂની બનાવટ જપ્ત કરવામાં આવી, જેમાં કાચો હાથો અને સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત થયો। ભઠ્ઠી પરથી ₹36,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। પોલીસના દરોડા પાડતા જ આરોપી ફરાર થયો હતો। ફરાર આરોપી કરમણ ભીખા મોરી સામે ગુનો નોંધાયો છે અને પોલીસે તેને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। દેશી દારૂની ભઠ્ઠીના આ દ્રશ્યો છે, જ્યાં બરડા ડુંગર પર આ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હતી અને એલસીબી પોલીસે અહીં દરોડા પાડીને હાલ આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને જે આરોપી છે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તો આ તરફ નર્મદામાં આપ નેતાના ભાઈ દારૂ વેચતા પકડાયા। જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈની ધરપકડ થઈ છે। આરોપી પાસેથી દારૂની 11 બોટલ જપ્ત કરવામાં આવી। પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી અને અગાઉ પણ આ આરોપી દારૂની હેરાફેરી કરતા પકડાયા હોવાનું સામે આવ્યું। તો આપ નેતાના ભાઈ દારૂ સાથે પકડાતા રાજનીતિ ગરમાઈ ગઈ છે।
સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું. રેડની જાણ થતા ભદ્રેશે 5 પેટી દારૂ સગે વગે કર્યા હોવાની વાત કરી. આપના પ્રમુખ લોકોને ધમકાવતા હોવાનો આરોપ છે. નિરંજન વસાવા લોકોને ડરાવીને પૈસા પડાવે છે. સાંસદે ચૈતર વસાવા પર પણ આકરા પ્રહાર કર્યા. ચૈતર સાથે જોડાયેલા લોકો દારૂનો ધંધો કરે છે તેવો આરોપ મૂક્યો. આમ તો કહેવાય છે કે 5 પેટી હતી, પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા રેડ પડશે, એટલે 5 પેટી એમને સગે વગે કરી દીધી. આ નાનો ભાઈ, નિરંજનનો નાનો ભાઈ, એ પણ અગાઉ પણ પકડાયો હતો. અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતરભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે. એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માસલા ધોવાશે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક પ્રકારનું એમનું સ્ટન્ટ છે. તો બીજી તરફ દાહોદમાં આમ આદમી પાર્ટીના નેતા પર અપહરણ કર્યાનો આરોપ લાગ્યો છે. નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાઈ છે. મહિલાને નોકરી આપવાની લાલચ આપીને અપહરણ કર્યું. મહિલા પાસે અભદ્ર માંગણી કર્યાનો પણ આરોપ. પોલીસે દેવેન્દ્ર મેડાની અટકાયત કરી છે. થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા દેવેન્દ્ર મેડા. દ્વારા બેનને પોતે નોકરી અપાવશે એ પ્રકારની લાલચ આપી તેમનો સંપર્ક તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાડી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી. અને ત્યારબાદ શરૂ ગાડીમાં તે બેનની પાસે અભદ્ર માંગણી કરી, નોકરી આપવાની લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માંગણીઓ કરી હતી અને એ ત્યારબાદ એમને બી ડિવિઝન પોસ્ટની બહારના વિસ્તારમાં છાપરી ખાતે તેમને ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા. ત્યારબાદ આ અન્વયે મહિલા બહેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી. આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેવાની શક્યતા છે. પવનની દિશાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ શકે છે. આ તરફ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું. પાલનપુર, અંબાજી, ખેડબ્રહ્મામાં વરસાદ પડ્યો. છેલ્લા 2 દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારે માવઠાના કારણે સાબરકાંઠા અને બનાસકાંઠાના ખેડૂતોની ચિંતા વધી છે. શિયાળામાં ચોમાસા જેવા વાદળો ઘેરાતા બટાકા, રાયડો, ઘઉં સહિતના પાકમાં ભારે નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. આ તરફ માવઠાના કારણે વરિયાળીના પાકને પણ નુકસાન થઈ શકે છે. ગીર સોમનાથના ગામડાઓમાં વારંવાર સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે. ત્યારે ફરી એક વખત કોડીનારના સુગાડા ગામે સિંહના ટોળાની લટાર સીસીટીવીમાં કેદ થઈ. મોડી રાત્રે 2 સિંહ અને 4 સિંહ બાળનું ટોળું સુગાડ ગામમાં ઘૂસ્યું હતું. ગામમાં ચડી આવેલા સિંહના ટોળાએ પશુનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો. એક સાથે 6 જેટલા સિંહના ટોળાનું ગામમાં પ્રવેશવો ગામમાં ભયનો માહોલ પેદા કરવા જેવું હતું. ગામ લોકોનું કહેવું છે કે વારંવાર સિંહનું ટોળું ગામમાં